स्वस्ति श्री वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने।
आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरऊ, पधारिए पवन कुमार। ध्यान मूलम गुरुर्मूर्ति, पूजा मूलम गुरोपदम, मंत्रमूलम गुरोर्वाक्यम, मोक्षमूलम गुरोकृपा। मोक्षमूलम गुरोकृपा। बोलिए श्री भागवत भगवान की। राधे राधे राधे। जय 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 श्री राधे।
बोलिए श्री द्वारिकाधीश की, रामचंद्र भगवान की, उमापति महादेव की, हनुमान जी महाराज की, सद्गुरु भगवान की। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव हर। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાન ભાગવતજીના ચરણોમાં મારા માત પિતા ગુરુદેવના ચરણોમાં જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यामृतसत्यनेत्रम् सत्यात्मकं त्वां शरणं प्रपन्नः। सत्यात्मकं त्वां शरणं प्रपन्नाः।
સંસારના અદિવ્ય કલિકાલમાં માત્ર મનુષ્ય નહીં, જેટલા પણ જીવ છે આ બધા જ જીવાત્માઓ ત્રણ પ્રકારના તાપોથી તપી રહ્યા છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રિવિધ તાપોમાં સૌ ખૂબ તપ્ત બન્યા છે. આ ત્રણેય તાપોમાંથી મુક્ત થવા માટે સંસારનું કોઈ શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય તો એ છે ભગવદ નામ સંકીર્તન, ભગવદ ગુણાનુવાદ શ્રવણ. इसीलिए तो भागवत में गोपी कहती है तव कथामृतम तप्त जीवनम. भगवन, आपकी कथा से हमें शांति मिलती है. तव कथामृतम तप्त जीवनम. तो આપણને એ ત્રિવિધ તાપોમાંથી મુક્ત કરે એવો ગ્રંથ, એવી ઔષધિ શ્રીમદ ભાગવત. પુનઃ એકવાર રાજકોટની આ પાવન ધરામાં ભગવાન ભાગવતજીનું જ્યારે આગમન થયું, આ કથા માટે સ્લોગન લખાયું, આ કથા માટે સૌ ઉદ્ઘોષણા કરે છે. પણ હું આજે જાહેર કરી દઉં, આ કથાનો મુખ્ય હેતુ તથાસ્તુ વિદ્યાપીઠનો લાભ નથી. મુખ્ય હેતુ નાનામાં નાના પરિવારના સહયોગ સાથે એના પિતૃઓના મોક્ષાર્થની આ કથા છે. રાધે રાધે પરિવાર અને મનોરથી પરિવાર દ્વારા રાજકોટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિની કથા, સર્વના પિતૃઓની કથા. ચૈત્રી નવરાત્રિનો આ દિવસ અંતિમ, રામનવમી છે, આજે હરિ જયંતી છે. અને એ સમય, આ રાત્રિના સમયે, દિવસે કથા હોય તો શરીર તપે અને મન ઠરે. આ રાત્રે કથા એટલે શરીરે ઠરે ને મને ઠરે, એ કાર્ય બેવ. આ બંનેને શીતળતા મળે એવો એક યત્ન થયો. એસી બનાવવાની કંપની અલગ હોય, એને વેચવાવાળી દુકાન અલગ હોય, એને ઘરમાં ફિટ કરવા વાળો વ્યક્તિ બીજો હોય, એને ફિટ કરવા વાળો ત્રીજો હોય. ઘરમાં ફિટ કરેલું એસી ચાલુ કરી દો અને પછી તમે બીજા રૂમમાં જઈને બેસો તો શીતળતા ન મળે. જે જગ્યાએ એસી ચાલુ હોય ત્યાં તમારે બેસવું પડે. એમ મનની શીતળતા માટેનું એસી રેસકોર્સમાં આજે પ્રારંભ થયું છે. હવે તમારે અહીંયા આવીને બેસવું પડે. આજથી પ્રારંભ થયેલી 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અને આ મોક્ષ ગાથાના
પહેલા દિવસના મંગલ પ્રારંભમાં હમણાં જ આપણી વચ્ચેથી સૌ સંતોએ વિદાય લીધી. પરમ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી, રાધારમણ સ્વામી, વિવેક સાગર સ્વામી, સ્વરૂપનિષ્ઠ સ્વામી અને અમારા બ્રહ્મ સમાજના એક કર્મકાંડી, એક વિદ્વદ્વર્ય બ્રાહ્મણ પૂજ્ય શાસ્ત્રી શ્રી હિરેનભાઈ ત્રિવેદી, જેઓએ પોતાના અંતઃકરણના આશીર્વાદ આપણને સૌને આપીને વિદાય થયા, એવા સૌ સંતો, ઉપસ્થિત રહેલા સૌ વડીલ માત પિતાઓ, આમંત્રિત મહેમાન શ્રીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, તેમજ અહીંયા સુધી ન આવી શક્યા હોય તો ઘરે બેસીને કર્તવ્ય ટીવી ચેનલના માધ્યમથી અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ જ્ઞાન ગંગામાં અવગાહન કરી રહેલા દરેક વાલા વૈષ્ણવોનું આ દિવ્ય મનોરથના નાનામાં નાનો માણસ પણ આ કથાનો મનોરથી બની શકે, પણ એના માટે કોઈ મોટો મનોરથી બને તો નાનો માણસ પોતાની નાની સેવાથી આનો મનોરથી બની શકે. એના માટે આ કથાના મુખ્ય મનોરથી તરીકે 3 પરિવારો આપણને મળ્યા. એમાં શ્રી રાજુભાઈ પોબારુ, શ્રી દિશિતભાઈ પોબારુ પ્રભુ ગ્રુપ, સાથે બ્રહ્મ સમાજમાંથી અમને શ્રી મનીષભાઈ માદેકા રોલેક્સ રિંગ્સ લિમિટેડ, એમનો પરિવાર કથાના મુખ્ય મનોરથી, અને ત્રીજું અમારે શ્રી હિરેનભાઈ રાજુભાઈ ખખ્ખર, સુધાબેન ચિંતન ધાર્મિક ખખ્ખર, ફન હોટેલ દ્વારિકા અને રાજસંસ એક્સપોર્ટ રાજકોટ, એમનો આ 3 પરિવાર આ આખા દિવ્ય મનોરથના નિમિત્ત માત્ર મુખ્ય મનોરથી છે. અને સાથે એક સહયોગી મનોરથી શ્રી સુધીરભાઈ મુક્તિલાલ દુબલ, હાથી મસાલા રાજકોટ. આ 4 વ્યક્તિઓ થઈને આપણને 3 મુખ્ય મનોરથી, એક કથાના સહયોગી, આ 4 પરિવાર આજના દિવસે તમારા બધાયનું અંતરના ભાવ સાથે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. તમને બધાને અહીંયા આવકારે છે. તમને બધાને આ મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ઠંડી લાગે છે? હાલો, ઠંડી લાગે છે? નહીં ને? તો એકવાર ભાવથી હાથ ઉઠાવીને જય દ્વારકાધીશ. કેમ છો? આપણી આ કથાને આ 3 મનોરથી પરિવાર, રાજુભાઈ આપ આપની જગ્યાએ ઊભા થશો મહેરબાની કરીને. હિરેનભાઈ આપ અને મનીષભાઈ કદાચ વિદાય થઈ ગયા લાગે છે મનીષભાઈ? રાજુભાઈ, હિરેનભાઈ અને મનીષભાઈ હમણાં જ આપણી વચ્ચેથી કદાચ ગયા, મારા ખ્યાલથી એવું. આ 3 પરિવાર આપણને મુખ્ય મનોરથી બન્યા છે. સુધીરભાઈ હાજર હોય તો સુધીરભાઈ એકવાર પોતાની જગ્યાએ છે હાજરમાં કે બિરાજો. આપ આ પરિવારને એકવાર તાળીઓના નાદથી વધાવીએ. સાથે સાથે જેમણે પણ અહીંયા પોતાના પિતૃઓના મોક્ષાર્થે પોતાની પોથી નોંધાવી છે એવા મનોરથી પરિવારો, એમાં આપણને ગમે તે જ્ઞાતિનું કોઈ પણનું કાર્ય હોય આ રાજકોટમાં, અને જ્યાં જ્યાં સેવાનો યજ્ઞ ચાલે ત્યાં પોતાની સેવા યત્કિંચિત રૂપે પણ આહુતિ પ્રદાન કરે એવા પીપળિયા સાહેબ, એકવાર એમને પણ તાળીઓથી વધાવીએ. આ કથામાં આપણને બધા જ સહયોગી મનોરથીઓ બન્યા કે જેમણે પોતાના પરિવાર માટે પોથી ન લખાવી, પણ પોતાની સાથે કામ કરનારા, પોતાની કંપનીમાં, પોતાના ત્યાં કાંઈક પણ નાનું મોટું કામ કરનારા લોકો માટે પોતાની પોથી નોંધાવી
એવા મનોરથીઓમાં ભારતીબેન, પુરુષોત્તમભાઈ પીપળિયા, એમના તરફથી આ કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એની દિવ્ય સ્મૃતિમાં 10 ભાગવતજીની પોથી એમણે નોંધાવી. એકવાર એમને તાળીઓથી વધાવીએ. જ્યારે અમારે મેહુલભાઈના ઘરે કથા હતી ત્યારે મારો ઉતારો લાપાસરી, લાભભાઈ ત્યાં અમારે એબલભાઈ, એમના પરિવાર પણ તરફથી પણ 10 પોથીઓની સેવા અહીંયા થઈ છે. એકવાર એને પણ તાળીઓથી વધાવીએ. 2017માં દયામાં કથા કરીને જ્યાંથી તમે મને ઓળખતા થયા એવા મારે સંદીપભાઈ, એમના તરફથી પણ 5 પોથીઓની સેવા આ કથામાં, એમના પરિવાર માટે નહીં હો, એમની સાથે જે લોકો કોઈ નાના માણસો કામ કરી રહ્યા છે એવા માટેની થઈને એની પોથી. એકવાર સંદીપભાઈ છોટાળાને પણ તાળીઓથી વધાવીએ. અવધેશભાઈ અને વિવેકભાઈ કાનગડ, એમના તરફથી પણ 5 પોથીઓની સેવા થઈ છે. ગયા ઉનાળામાં આપણે જેની કથા કરી, અમારે મેહુલભાઈ પરડવા પરિવાર, એમના તરફથી પણ 5 પોથીઓની સેવા છે. ખૂબ મને પ્રેમથી કહેવું ગમશે કે જ્યારે જ્યારે રાજકોટમાં કથા હોય, અને કથા હોય એટલે આપ સૌ લોકો ખૂબ ઠાકોરજીની પધરામણી માટે ભગવાનને આમંત્રિત કરતા હોવ છો, ત્યારે ખૂબ ભગવાનની પધરામણી રાજકોટમાં થતી હોય છે. એ રાજકોટમાં જ્યારે જ્યારે પધરામણી હોય, જ્યારે 1 દિવસ આવું કે 5 દિવસ કે 7 દિવસ આવું, ત્યારે પધરામણી માટે મારી આગળની ગાડીમાં અમને બધાને રસ્તો ચીંધાડવાનું કામ કરે ને સતત અમારી સાથે રહે એવા મારા પાંડેજી હરીશભાઈ, સાકેત એડવર્ટાઇઝ, એમના તરફથી પણ 5 પોથી, સૌથી પહેલી 5 પોથી આ માણસે નોંધાવી હતી કે પહેલી 5 પોથી મારા તરફથી. એકવાર એમને પણ તાળીઓથી વધાવીએ, કારણ કે આવતીકાલથી પાછી ડ્યુટી એની ચાલુ છે સવાર 9 વાગ્યાથી. હરીશભાઈ લાખાણી, મુકેશભાઈ પાબારી, ગુસાભાઈ હમીરભાઈ ધ્રાંગા અને નિપુણભાઈ દોશી, આ બધાએ પણ 5 પોથીઓ અહીંયા નોંધાવેલી છે. અને જેમણે આ ભાગવતજી પ્રત્યેની ખૂબ ભાવનાઓ રાખીને અત્યાર સુધીમાં 3 કથાઓ પોતાના મનોરથ પદે એક જ પરિવારે કરી, અને જ્યાં જ્યાં પણ તીર્થની કથા હોય ત્યાં ત્યાં 1 દિવસના મનોરથી બને એ વસ્તુ આખી અલગ. એવા ભુવનભાઈ પરસોત્તમભાઈ રંગાણી, બેકબોન પરિવાર, એમના તરફથી પણ 10 પોથીઓની સેવા, એને પણ એકવાર તાળીઓથી વધાવીએ. બીજા 1 પોથીના પણ મનોરથીઓ છે, બધા જ મનોરથીને એકવાર ખૂબ તાળીઓથી વધાવો. અને એ બધા જ પિતૃઓના મોક્ષ માટે થઈને 18,000 શ્લોકોનું નિષ્ઠા સાથે પારાયણ કરનારા આ તમામ બ્રાહ્મણોને અહીંયાથી પ્રણામ કરું છું. આ બ્રાહ્મણોનું અહીંયાથી આવકારીએ છીએ કે જેઓ પિતૃઓના મોક્ષાર્થે નિષ્ઠા સાથે ભગવાન ભાગવતજીની એ 18,000 શ્લોકોની પોથીનું ત્યાં વાંચન કરી રહ્યા છે. એને કેન પ્રકારે પણ આ કથામાં જેણે પણ સહયોગ કર્યો એ બધાને પણ આપણે આજે તાળીઓના તાલથી વધાવી લઈએ. આટલો દિવ્ય મંગલ મહોત્સવ જ્યારે આપણો પ્રારંભ થયો, 5 વાગ્યાથી આપણી પોથી યાત્રા શરૂ થઈ. જો કે મારા હાથમાં તો માઇક મારા ટાઈમે જ આવ્યું, 8:26 આવ્યો, બિફોર ટાઈમ, 4 મિનિટ વહેલું આવ્યું. પરંતુ 4 મિનિટ વહેલું આવ્યું છે એટલે હું આજે 40 મિનિટ વહેલું પૂરું કરીશ. કારણ કે 5 વાગ્યાથી ચાલુ થયું છે ને, અને મારે 5 વાગે ચાલુ થયું છે. આમાં તો લોકોને 3:30 વાગે ચાલુ થઈ ગયું હતું. આજનું સત્ર એ લોકો માટે 3:30 વાગે ચાલુ થયું. એટલે હું આજની કથા હું 10:30 વાગ્યા સુધી ચલાવીશ. 10:30 વાગે આપણી કથા વિશ્રામ લેશે. આજે પણ કથામાં ખૂબ મહેમાનો, અમારા જયંતી બાપા ફલિયાનો પરિવાર જામનગરથી હમણાં જ કથા થઈ, એ પણ આજે પધાર્યા છે.
તો ભગવાન ભાગવતજીની કથા, આજે પહેલો દિવસ. પરમાત્મા આપણા ઉપર અતિ પ્રસન્ન છે, કારણ કે આજનો શુભ દિવસ છે. આટલો સરસ આપણને દિવસ મળ્યો છે રામનવમીનો. તો મને એવું લાગે છે કે આજની આ કથાનો પ્રારંભ પણ ભગવાન રામના ચરણોમાં એક સ્તુતિ, એક સમર્પિત કરીને પછી કથામાં આગળ પ્રવેશ કરીએ. કથા કીર્તનની બુકમાં આઠડે તગડે 83 જેના જીવનના એ ચરિત્રોને વાંચવાથી આપણા જીવનની મર્યાદાઓ આપણને સમજાઈ જાય. આપણને જીવન જીવવાનો માર્ગ સાચો મળે. જીવનમાં મર્યાદા કેવી હોય એ શીખવી હોય તો રામચરિત માનસમાં તમે થોડી વાર ભગવાન રામના એ જીવન ચરિત્રને વાંચી જુઓ તો સમજાઈ જશે કે રામચરિત માનસનો મહિમા કેટલો છે. જ્યાં સુધી જીવનમાં વિવેક પ્રાપ્તિ નહીં થાય, જ્યાં સુધી જીવનમાં મર્યાદાઓ નહીં આવે, ત્યાં સુધી તમને ક્યારેય આનંદની અનુભૂતિ નહીં થાય. કારણ કે આનંદની અનુભૂતિ માટે જેટલો પૈસો આવશ્યક છે ને એના કરતા સમજણ વધારે આવશ્યક છે. માણસ સમજણથી જ સુખી થઈ શકે છે. આપણા મનમાં એક ભ્રાંતિ એવી થઈ ગઈ છે કે આપણી પાસે પૈસા હશે તો સુખી થશું. કદાચ શબ્દ પ્રયોગ કરવો હોય તો કરી શકાય કે પૈસાથી માણસ સુખી થાય, સમજણથી માણસ પ્રસન્ન થાય, સમજણથી માણસ પ્રપન્ન થાય, સમજણથી માણસ સંપન્ન થાય. આ કથાઓના માધ્યમથી આજ તો આપણે આજે જીવનમાં શીખવું છે કે પૈસાની અછતમાં પણ હું સુખી કેમ રહી શકું, હું શાંત કેવી રીતે રહી શકું. બાકી આ સંસારમાં તમે નજર કરશો તો ખ્યાલ આવશે કે સંપત્તિ હોય તો સુખ જ હોય એ આવશ્યક નથી. સુદામા પાસે સંપત્તિ નહોતી છતાં પણ એ આનંદવાળા હતા, અને દુર્યોધન પાસે અઢળક સંપત્તિ હતી છતાં પણ એ દુઃખી હતો. નિશાંતભાઈ, કારણ કે આ સંસારમાં સુખ માણસને શાંતિનો અનુભવ પોતાની વિચારધારાથી થાય. આજનો દિવસ તમારે સહન કરવું પડશે, કાલે આની વ્યવસ્થા કરશે કંઈક. આજે આપણને લાગે છે કે આપણે આમ હવામાં એરોપ્લેનમાં બેહીને કથા કરતા હોય લાગે. એનું ફિલિંગ લઈ લો તમે. કારણ કે મારાથી આ 1 ફૂટ આઘામાં એક મને મારો અવાજ પકડી લેતા હોય તો આટલો મોટો પવન આવે તો પકડી જ લેવાના છે. તો સુખ અને શાંતિનો અનુભવ કરવો હોય તો સમજણ જોઈએ.
તમે એવું માનો છો કે કોઈ પદાર્થમાં સુખ પડ્યું છે? ક્યારેય નહીં. કોઈ પદાર્થમાં સુખ છે જ નહીં. અને પદાર્થમાં જો સુખ હોત તો તમને અતિ પ્રિય પણ પદાર્થ પણ કોઈ માણસને કદાચ કોઈ ભાવતી વસ્તુ એક વખત તમે આપો, બીજી વખત તમે આપો, ત્રીજી વખત આપો, તો પછીના સમયે એને તો બોલવું જ પડે, હો ના હવે નહીં ભાઈ, હવે નહીં. તમને સુખ જ મળે છે તો શા માટે? તો શું કામ? પદાર્થમાં સુખ નથી, સુખ આપણી સમજણમાં છે. અને એ સમજણ આ સંસારમાં દુકાનોમાં વહેંચાતી નથી મળતી. સમજણ તમને આવા સત્સંગના માધ્યમથી જ પ્રાપ્ત થાય છે. આવા સત્સંગના લીધે જ તમને સુખ મળશે. અને એના માટે આપણે સત્સંગમાં આવ્યા છીએ. અને સત્સંગ પણ ભાગ્યમાં હોય તો જ પ્રાપ્ત થાય. ભાગ્ય બિના નર પાવત નહીં. આજે અમારા જયદીપભાઈ હમણાં 2 વખત સત્સંગ મળ્યો. હમણાં વાપીની કથામાં આવ્યા, આજે વળી પાછા પહેલા દિવસે એને અહીંયા આપણને આટલો સમય આપ્યો. એટલે વાપી કથામાં હમણાં એક દિવસ સંપૂર્ણ કથા સુધી 4 કલાક સુધી એને બેસવાનો અવસર મળ્યો. બિનું સત્સંગ વિવેક ના હોય. મારો કહેવાનો મૂળ ભાવ તો સત્સંગથી આપણને વિવેક મળે છે. તોય સુખી ન થવાય. આપણે એકલા સત્સંગમાં જઈએ અને આપણામાં બધો જ વિવેક આવી જાય, પણ